હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવશું પનીરનું ગ્રેવીવાળું શાક, જેમાં ઘરના જ મસાલાથી બધું બનશે. સૌ પ્રથમ આપણે તેલ નાખશું. આપણે 4 પાવડા તેલ લઈ લીધું છે. હવે તમે જોઈ શકો છો આપણું તેલ થઈ ગયું છે. તો એમાં એક તમાલપત્ર અને એક નાનો ટુકડો તજ નાખશું. હવે આપણે તમે જોઈ શકો છો ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીરને ખાંડી નાખી છે. એનાથી સ્વાદ બહુ સરસ આવે છે. અને ટમાટર, ઝીણા સમારેલા ટમાટર અને મરચાંના કટકા અને આદુ લસણની પેસ્ટ કરી છે. સૌ પ્રથમ પહેલાં આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. આદુ લસણની પેસ્ટ નાખ્યા બાદ આપણે તેમાં કટ કરેલા મરચાં નાખશું. મરચાં નાખ્યા બાદ ઝીણી સમારેલી ડુંગળી નાખશું. અને ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું. હવે આપણે આમાં જ હળદર અને મીઠું ઉમેરશું, જેથી ડુંગળી સોફ્ટ થઈ જાય. સ્વાદ અનુસાર મીઠું અને જોઈતા પ્રમાણમાં હળદર. હવે બધું મિક્સ કરી અને થોડીક વાર સાંતળવા દઈશું. તમે જોઈ શકો છો ડુંગળી થોડીક નરમ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ થોડીક વાર ફાસ્ટ કરી અને સંતળશું એને સરખી રીતે. એ સંતળાઈ જાય એટલે તેમાં ટમેટાં અને કેપ્સિકમ ઉમેરશું. કેપ્સિકમ ટોટલી ઓપ્શનલ જ છે. તમારે જો ન નાખવા હોય તો પણ ચાલે. હવે આ બધું થોડી વાર પકવવા દઈશું. હવે ધીમી આંચ ઉપર તમે જોઈ શકો છો થોડુંક ટામેટું નરમ થવા આવ્યું છે. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને થોડીક વાર હવે ગેસની ફ્લેમ ધીમી કરી અને તેમાં હળદર મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધું છે. હવે જોઈતા પ્રમાણમાં તમારે જેવું તમે તીખું ખાતા હો તેવી રીતના મરચું પાવડર તમે નાખી શકો. પછી તેમાં તમે ધાણા જીરું પાવડર નાખો. થોડોક સબ્જી મસાલો. હવે આમે ઘરનો મસાલો જે બધા ગરમ મસાલા હોય આખા તેનો બનાવેલો છે તે થોડોક અમથો નાખવાનો. હવે બધું મિક્સ કરી લેવાનું. આ બધું આપણું મિક્સ થઈ જાય સારી રીતે. આમાં જ આપણે ખાંડેલી ધાણા નાખવાની છે. કોથમીર ખાંડેલી હશે તો વધારે સ્વાદ આવશે. અત્યારે નાખશું, માથેથી પણ તમે નાખી શકો, પણ અત્યારે જ નાખી દીધી છે. હવે બધું મિક્સ કરી અને ફ્લેમને ફાસ્ટ કરી અને થોડીક વાર 1-8 મિનિટ સાંતળશું. તમે જોઈ શકો છો ગ્રેવી સરસ કલરફુલ થઈ ગઈ છે. આવી રીતે તમે બનાવશો તો ચોક્કસ તમે બીજી વારથી જરૂર ટ્રાય કરશો. અહીંયા તમે જોઈ શકો છો
બહુ સરસ રીતે બધું ગળી ગયું છે, મિક્સ થઈ ગયું છે અને નરમ પડી ગયું છે. હવે એમાં થોડું મેં આ મરી પાવડર છે તે ઉમેરશું, જેથી તેનો સ્વાદ બહુ સરસ આવે. અને બધું પાછું મિક્સ કરી લઈશું. થોડી વાર એમને ધીમા તાપે ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધું નરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી હવે તેમાં થોડું પાણી ઉમેરીશું. અને અહીંયા 1.5-2 ગ્લાસ પાણી લીધું છે. ગેસની ફ્લેમ ફૂલ કરશું. હવે આપણે એને ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે. સરસ ગ્રેવી કટ થઈ ગઈ છે. હવે એમાં મેં અમૂલનું પનીર લીધું છે, તમે કોઈ પણ પનીર લઈ શકો છો, એ નાખશું. હવે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો આપણું પનીરનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. હવે આપણે એમાં માથેથી કસૂરી મેથી આવી રીતના ક્રશ કરી અને હાથેથી નાખી દઈશું. હવે તૈયાર છે આપણું પનીરનું ગ્રેવીવાળું શાક. તમે આ ટ્રાય કરી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ અત્યારે આટલું જ. જય માતાજી.